खिलने क्यों न जाए तुम्हारी रसिया मुझे तुम्हें पानी दुनिया અમારા બાપ દાદાના વખતથી હોળી કરીએ છીએ, પણ એ હોળી અમે કંઈક અલગ કરીએ છીએ કે આખી આયુર્વેદિક ઉપર હોય, જેમાં અમે આખું વર્ષ અમુક લાકડા અને સાણા અને એવું બધું બનાવી અને જાત મહેનત કરીને હોળી પ્રગટાવીએ છીએ. એમાં હોળી પ્રગટાવવા ટાણે ગુગળ, એલચી, કપૂર એવું બધું પણ નાખીએ છીએ, જે કોરોના પહેલાંથી અમે આ વસ્તુ કરતા આવીએ છીએ અને હજી જ કરીએ છીએ. હા, અમારે ટીંબાવાડી ગામમાં આજ વર્ષો થયા આ પરંપરા હાલી આવે કે અમે ધૂળેટીથી રવેડી કાઢીએ છીએ. એમાં છોકરા બધાય હોશોલ્લાસથી આનંદ લેતા હોય અને છોકરા જો વરકન્યા બનતા હોય જેને રવેડી કહીએ અમે. એમાં હોળીના દિવસે રાતે શ્રીફળના પ્રસાદી કાઢીએ અને ઘૂઘરી ને એ બધું હોય એ બધું પ્રસાદી ગામમાં આખામાં બાટીએ અને કબૂતરની ચણ પેટે ફાળો ભેગો કરીએ અને જે કાંઈ ફાળો થાય એ આખા વર્ષ કબૂતરને ચણને આપીએ. આવી અમારી પરંપરા વર્ષોથી હાલી આવે છે અને અમે આપતા રહીશું.